જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 23 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો છો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે તૈયાર હશે। અને બીજું શું મિત્રો તો કે આ સમયે કરંટ અફેર્સ તમારે બીજી ક્યાંયથી ગોતવા જવાની જરૂર નહીં પડે, ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને મિત્રો કરંટ અફેર્સની બુક જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનેમિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો મિત્રો વર્ષ 2047 સુધીનો લક્ષ્યાંક રાખેલો છે। અને મિત્રો તાજેતરમાં જ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવેલો હતો। પ્રશ્ન બીજો જોઈએ, ભારતીય ચોમાસાને અસર કરતા કયા પરિબળને કારણે વરસાદમાં ઘટાડો નોંધાયો છે? તો મિત્રો એ પરિબળ છે અલ નીનો। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી ના ન્યાયાધીશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ વ્યક્તિ છે બિમલ એન પટેલ। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ઉત્તર પૂર્વ એટલે કે પૂર્વોત્તર ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે મેઘાલય। પ્રશ્ન પાંચમો જોઈએ, વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત ભૂમિચર પ્રાણી તરીકે કોને સત્તાવાર માન્યતા મળી છે? તો મિત્રો એ છે જોનાથન। અને મિત્રો આ જોનાથન એક સેશેલ્સ જાયન્ટ કાચબો છે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, તાજેતરમાં ભારત અને કયા દેશ દ્વારા નવી દિલ્હીમાં ચોથા સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું નેધરલેન્ડમાં। કયા બે દેશ વચ્ચે મિત્રો? તો કે ભારત અને નેધરલેન્ડ વચ્ચે। કઈ જગ્યાએ? તો કે ભારતમાં નવી દિલ્હીમાં। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવેલ INS દુનાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ સ્ટેલ્થ ફ્રિગેટ છે? તો મિત્રો આ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ 17A। પ્રશ્ન આઠમો જોઈએ, ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં કયા દેશને હરાવીને FIH મહિલા નેશન્સ કપ 2026નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ દેશ છે ન્યૂઝીલેન્ડ। મિત્રો કેટલાયથી હરાવેલો છે? તો કે 2.0થી। પ્રશ્ન નવમો જોઈએ, મંગોલિયાના ઉલાન બટોરમાં આયોજિત ખાન ક્વેસ્ટ 2026 સૈન્ય અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાઈ રહ્યો છે? તો મિત્રો એ બંને દેશનું નામ છે ભારત અને મંગોલિયા। મિત્રો આપણને એ તો ખબર જ હતી કે ખાન ક્વેસ્ટ 2026 સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં થવાનું હતું? તો મિત્રો એ તો છે મંગોલિયામાં, કારણ કે આપણે આવો એક પ્રશ્ન આગળના વિડીયોમાં જોયેલો છે। ઓકે, પણ મિત્રો એ કયા બે દેશ છે એ આપણને ખબર હતી નહીં। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન 10મો જોઈએ, સુપ્રીમ કોર્ટે કયા અધિકારને બંધારણના અનુચ્છેદ નંબર 21 મુજબ મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો એ છે સુરક્ષિત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર। ઓકે મિત્રો, આપણને અનુચ્છેદ નંબર 21 મુજબ જીવન જીવવાનો અધિકાર છે। ત્યાર પછી જો મિત્રો આપણે જોઈએ અનુચ્છેદ નંબર 19ની વાત કરીએ તો મિત્રો એના પેટા અનુચ્છેદ મુજબ આપણને ભારતના કોઈ પણ ખૂણામાં હરવા ફરવાનો પણ અધિકાર મળેલો છે મિત્રો। ચલો આગળ વધીએ। પ્રશ્ન 11મો જોઈએ, સેજલ કામ્બલેએ
ફરીથી બોલું છું, સેજલ કાંબલેએ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કયો મેડલ મેળવ્યો છે? તો મિત્રો મેળવેલો છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન 12મો જોઈએ. હાલમાં ચર્ચામાં રહેલો પ્રોજેક્ટ GIB કઈ પ્રજાતિના સંરક્ષણ સાથે સંબંધિત છે? તો મિત્રો એ પ્રજાતિ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. અને મિત્રો આ GIBનું પૂરું નામ પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે. પ્રશ્ન 13મો જોઈએ. 11મી અવર ઓશન કોન્ફરન્સ દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા ઘોષણાપત્ર અપનાવ્યું છે? તો મિત્રો 15 જેટલા દેશોએ આ મોમ્બાસા ઘોષણાપત્ર અપનાવેલું છે. પ્રશ્ન 14મો જોઈએ. સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે ILEM. અને મિત્રો આ સારા તેંડુલકર કોણ છે? તો કે આપણા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી છે. પ્રશ્ન 15મો જોઈએ. તાજેતરમાં IMAએ એબોટ કંપનીના સહયોગથી દેશમાં જાગૃતિ વધારવા માટે 21 જૂનને કયો દિવસ જાહેર કર્યો છે? મિત્રો થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, એ લખાનું છે 21 જૂને, પણ મિત્રો 21 જૂને નથી. શું છે? તો કે 21 જૂનને કયો દિવસ જાહેર કર્યો છે? તો મિત્રો જાહેર કરેલો છે વિટામિન ડી દિવસ. કોણે જાહેર કરેલો છે? તો કે IMAએ. કઈ કંપનીના સહયોગથી? તો કે એબોટ કંપનીના મિત્રો સહયોગથી. અને મિત્રો આ IMAનું પૂરું નામ શું છે? તો કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. તો મિત્રો આ હતા 23 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. મિત્રો વિડીયોને લાઈક પણ કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. તો મિત્રો અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.